વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા મામલે પોલીસે બાબર ગેંગના વધુ 3 સાગરીતોની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની કુખ્યાત બાબર અને તેની ગેંગ દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ પ્રથમ બાબર, તેના અન્ય 3 સાગરીત તેમજ મહિલાની ધરપકડ કરી તમામના અદાલતમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ પોલીસે બાબરના ભાઈ સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણ, મહેબૂબ હબીબ ખાન પઠાણની ધરપકડ કરી હતી. તેમજ આ ગુનામાં પકડાયેલા વસીમ મંસૂરી, આમ ત્રણેયને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે ત્રણેયના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ અદાલતે આવતીકાલ બપોર સુધી તમામના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે પોલીસ બાબર ગેંગને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી વધુ તપાસ શરૂ કરશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.